12મા કે 13માનું ખવાય કે નહીં? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. શું મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય છે? તો આજે અમે તમને તેના વિશે જણાવીશું કે મૃત્યુ ભોજન કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને તે કરવાથી શું થાય છે. સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે મૃત્યુ ભોજન શું છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ ભોજન એ છે કે જેની મૃત્યુ થઈ હોય અને 12 કે 13 દિવસ તેની પાછળ બીજા લોકોને ભોજન કરાવવામાં આવે છે. પરંતુ શું આ યોગ્ય છે? શું એક માણસના મૃત્યુ પાછળ બીજા લોકોએ ભોજન કરવું જોઈએ? આ વિશે અનેક ધર્મગુરુઓની ચર્ચા વિચારણાઓ થઈ છે. તો આ વિશે લોકોનું એવું માનવું છે કે મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય નથી. તેઓ તેનું કારણ જણાવતા કહે છે કે ઘરમાં મૃત્યુ થયું હોય કે જેમના ઉપર દુઃખ હોય ત્યાં ભોજન કરવું અનિવાર્ય ન કહેવાય. બીજા લોકો જે કહે છે કે આ મૃત્યુ ભોજન કરવું જોઈએ, તેઓ તેના તર્કમાં એ જણાવે છે કે આ મૃત્યુ ભોજન કરવું એ તેમના સંસ્કારોમાં છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આપણા ધર્મના 16 સંસ્કારો છે, જેમાં ગર્ભાધાનથી અંત્યેષ્ટિ એટલે કે જન્મથી લઈને અંતિમ સંસ્કારનો સમાવેશ થાય છે. તો આ 17મો સંસ્કાર ક્યાંથી આવ્યો કે જેના ધર્મગ્રંથોમાં કોઈ ઉલ્લેખ જ નથી? એનો અર્થ એવો થાય છે કે આ સંસ્કાર માનવ સર્જિત છે કે જે લોકોએ પોતાની વિચારસરણી અનુસાર આ સંસ્કારની સંરચના કરી છે. આ સંસ્કારની રચના કરવા પાછળનું કારણ એમ લાગે છે કે માણસોને થોડીક લાલચ અને તેમનો લોભ છે. તેથી આ સંસ્કારને અમાન્ય ગણવામાં આવે છે. મૃત્યુ ભોજન એ અમાન્ય છે તે માત્ર અમે જ નહીં, આપણા ધર્મના પુસ્તકમાં પણ જણાવવામાં આવ્યું છે. તેને સંબંધિત એક કિસ્સો મહાભારતમાં પણ થયેલો છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને મનાવવા જાય છે કે તું આ યુદ્ધ ન કર, પરંતુ દુર્યોધને તેમને ના પાડી દે છે કે હું આ યુદ્ધ તો કરીશ જ. આ સાંભળી શ્રી કૃષ્ણ દુઃખી થઈને ત્યાંથી ચાલતા થાય છે. ત્યારે દુર્યોધન તેમના ભોજનનો આગ્રહ કરે છે. ત્યારે શ્રી કૃષ્ણએ જણાવ્યું કે ભોજન ત્યારે જ થવું જોઈએ જ્યારે ભોજન ખવડાવવાવાળો અને ખાવાવાળો બંનેમાંથી એક પણના હૃદયમાં દુઃખ ન હોય. તો મિત્રો, આમ શ્રી કૃષ્ણ ભગવાનને પણ જણાવ્યું કે જે ભોજન કરાવે છે તે દુઃખી ન હોવો જોઈએ અને ખાવાવાળો વ્યક્તિ પણ દુઃખી ન હોવો જોઈએ. પરંતુ અહીં તો માણસનું મૃત્યુ થયું છે, તો તેનાથી મોટી દુઃખની વાત કઈ હોઈ શકે? અહીં એક બાજુ તેના પરિવારજનો મૃત્યુના શોકથી રોતા હોય છે અને બીજી બાજુ લોકો તેનું મૃત્યુ ભોજન લેતા હોય છે. તેથી આ પરિસ્થિતિ યોગ્ય નથી. મહાભારતના અનુશાસન પર્વમાં પણ જણાવ્યું છે કે મૃત્યુ ભોજન ખાવાવાળી વ્યક્તિની એક દિવસની ઉર્જા નષ્ટ થાય છે. તેથી આપણા ધર્મમાં પણ આ મૃત્યુ ભોજને અમાન્ય ગણવામાં આવ્યું છે. એક બીજી વાત પણ જણાવી દઈએ કે જે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાં દરેક પકવાન કે શાકભાજી બનાવતા એ વ્યક્તિ રોતા રોતા બનાવતો હોય છે. તેથી શું તેમના ઘરમાં ભોજન કરવું યોગ્ય છે? તેથી મિત્રો, તમને સાંત્વના કે આશરો આપવાના બદલે આપણે તેના પકવાન ખાઈએ છીએ. આપણે માણસ છીએ. દરેક અવતારમાંથી માણસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મગજ શક્તિમાં માણસ એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ અમુક બાબત પશુઓ માણસ કરતાં સારી રીતે જાણે છે. કારણ કે જ્યારે એ પશુનો કોઈ સાથી પશુ મૃત્યુ પામ્યો હોય તો તે દિવસે ઘાસચારો પણ કરતા નથી. આપણો માણસ હોવા છતાં આ મૃત્યુ ભોજન ખૂબ સ્વાદથી લઈએ છીએ. આ વાત ખૂબ જ શરમજનક વાત છે. અમુક જ્ઞાતિ કે સમાજમાં માત્ર મૃત્યુના 12મા કે 13મા દિવસે જ નહીં, પરંતુ મૃત્યુના પહેલા દિવસથી 12મા દિવસ સુધી લોકો મૃત્યુ ભોજન લેવામાં આવે છે. જે માણસ જાત માટે
અપમાનજનક વાત કહેવાય. આમ મિત્રો, આ મૃત્યુ ભોજન અયોગ્ય છે. તો મિત્રો, આ મૃત્યુ ભોજન એ આપણા સામાજિક સંસ્કાર નથી કે ધર્મમાં પણ નથી જણાવ્યું કે મૃત્યુ ભોજન અનિવાર્ય છે.